લે આનંદીબેન ને આજ ખેડૂ હાઈબ્રા એ હવે તો આખું વડા આવડા ફરફરિયા કલેક્ટર ને લખીને દીધા, આંદોલનો કર્યા, તોય કઈ જવાબ ન દીધો. અને અત્યારે તો હમણાં મગનભાઈ બોલ્યા કે ખેડૂતોને આ ભાવ ન પોસાય. આ કપાના 900 રૂપિયા વેચાતો તો મગનભાઈએ 810 કરાવ્યા. મારા ભાઈ તમે વિચાર કરો. અને આનંદીબેન બોલ્યા કે કાના ભાવ 1000 રૂપિયા માલમ માલ અહીંયા છોડી દીધો કપા. મત જોઈએ એમ મત દીધીશું એમ હવે આ ખેડૂત નહીં ક્ષેત્ર તો ક્ષેત્ર જ્યાં 25 વડા ક્ષેત્રના. હવે તો અમે હથવારા સમાજ બે એક થઈ ગયા, એક હાકરની બે કડી. હવે તો અમે આને દીધો તિરસ્કાર અને હવે અમે ગયા કોંગ્રેસમાં અને કોંગ્રેસ ને જ મત દઈ જીતાડવા છે. અને અમારા ફૈગા લે આચારસંહિતા કે પેલા આચારસંહિતા તો હમણાં આવી અને અમે તો ફેબ્રુઆરીના 2 વર્ષ થયા રાઈડ ઉપાડી. પેલા તો કે કોંગ્રેસની સરકાર ભાવ બાંધી છે અને હવે મોહનભાઈ તો 820 રૂપિયા કે રાત માલમ માલ ખેડૂ માલમ માલ. મારા દિયા આ તો ચૂંટણી આવી એટલે મનસુખ માંડવીએ બોલ્યા કે ખેડૂતોને આ ભાવ ન પોસાય. અને હવે ખબર પડી લે આ તો મત હારું થઈ બધું કરે છે. મારા ભાઈ દેવાનું કાંઈ નથી, કઈ છે પણ દેશે નહીં. આયા ટીંગાડી દીધો તમને લોલીપોપ 1000 રૂપિયાનો. એટલે મારા ભાઈ તમે વેચજો અને બધા આ વખતે એવા હમ્પી અને કોંગ્રેસને મત આપજો એટલે આપણને અસલ મજાનું ગોઠવાઈ જાય. એટલે આપણે હવે આપણા લોલીપોપ કપાના 1000 રૂપિયાના નથી જોતા. સમજ્યા? એટલે બરોબર હિસાબ તો 22 તારીખે અમે અડધો આપી દીધો અને 29 તારીખે અમે પૂરો હિસાબ આપશું અને એનું સર્વેયું 2 તારીખે કમ્પ્લેટ પૂરેપૂરું અમે આપી દઈશું. અને તમે વાંચી લેજો. નફો અને ટોટો. જય સરદાર.